તમે હમણાં વાત કરી કે ભાઈ તમે જ્યારે ડાયમંડની અંદર હતા ત્યારે બહુ બધું નુકસાન કર્યું. તો એવો કોઈ કિસ્સો કે ભાઈ લાઈફની અંદર સૌથી ખરાબ રહ્યો હોય? પણ એકવાર આપણે કમાઈ લીધેલું આપણું બની ગયા પછી જાય ને એટલે બહુ આપણને પેલું થાય. 2008ની અંદર અમારે એક સાથે 7 પાર્ટીની અંદર પૈસા ડૂબી ગયા હતા. મતલબ પૈસા કીધા. ત્યારે એવું થયું કે આ ધંધા કરવા કરતા કંઈક બીજું કરાય. યુદ્ધના હિસાબે અમારી એવરેજ 20-25% રેટ પણ પ્લસ છે. અને અમારે બધાનું માઇન્ડસેટ એક જ હોય કે મારે સસ્તું કરવું છે ને બહુ. જ્યારે તમારે આ 7 જેવી પાર્ટી ઉઠી તમે કીધું, તો એ સમય તમે કઈ રીતે હેન્ડલ કર્યો હતો? અને જ્યારે આપણો પ્રોફિટ થઈ ગયેલો એમાંથી કોઈ લઈ જતું હતું ને ત્યારે એવું જ થતું હતું કે આ કરતાં કંઈ બીજો બિઝનેસ તો કરવો જ છે. ત્યારથી વિચાર 2008થી ચાલુ થયો હતો. વેલકમ ટુ કેપીએસ કિશોરભાઈ, તમારું કેપીએસની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. હા, આજના પોડકાસ્ટમાં આપણે જે કોઈ પણ ઇન્ટિરિયલ જે છે કઈ રીતે એની લેવેચ થાય છે, તમારી જર્ની કઈ રીતની રહી છે, આખી અત્યાર સુધી અહીંયા સુધી પહોંચ્યા છો, એના વિશે થોડું ઘણું ડિસ્કશન કરવું છે. તો સૌથી પહેલાં તો મારે તમારો આખો પરિચય જાણવો છે કે લોકોને તમે તમારો પરિચય આપો. ઓકે, મારું નામ કિશોર જામેલિયા. અમે આમ મૂળ ભાવનગર ગારિયાધાર તાલુકો નાની વાવડી ગામથી. અને હું 1996-97ની અંદર સુરત આવ્યો. અને મારો બિઝનેસ તો ડાયમંડનો જ હતો. પણ 2013ની અંદર અમે આ સનરાઈઝ ઇન્ટિરિયર હાઉસ ચાલુ કર્યું અને ફર્નિચર રો મટીરિયલ ફિલ્ડની અંદર આવ્યું. ઓકે, અત્યારે કયા લેવલ ઉપર કામ કરો છો? અત્યારે અમારું સનરાઈઝ ઇન્ટિરિયર હાઉસ તો આખો શોરૂમ ડિસ્પ્લે છે, જ્યાં ઇન્ટિરિયર આર્કિટેક્ટ બધા સિલેક્શનમાં આવે, ક્લાયન્ટ પણ બધા સિલેક્શનમાં. પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર વગર પોતાનું ઘર બનાવતા હોય, ઓફિસ બનાવતા હોય તો સિલેક્શન માટે આવે. આખો અમારે ત્યાં ફૂલ ડિસ્પ્લે છે. તેમાં પ્લાયવુડ, લેમિનેટ, વિનિયર, હાર્ડવેર બધું જ વન સ્ટોપ સોલ્યુશન છે. અને બીજી પણ અમે ઘણી હોલસેલ ફર્મ પણ કામ કરીએ છીએ અને પાન ઇન્ડિયાની અંદર અમે મટીરિયલ સપ્લાય કરીએ છીએ. પણ એ સનરાઈઝ ઇન્ટિરિયર હબ નહીં, એ અમારી બીજી ફર્મ છે. ઓકે, તમે એમાં કીધું કે સૌથી પહેલાં તમે ડાયમંડની અંદર હતા. ઓકે. ડાયમંડમાંથી પછી તમને એવો તો શું વિચાર આવ્યો કે ભાઈ ઇન્ટિરિયલની અંદર આવવું છે, એને પછી સનરાઈઝ ઇન્ટિરિયલ હબનું શરૂઆત કરી છે? ઓકે, ડાયમંડની અંદર ખરેખર જો અત્યારે જે વાત થાય ને કે ભાઈ પૈસા બનાવવા, તો એ બધું ડાયમંડ બિલ્ડર મતલબ કન્સ્ટ્રક્શન કે એ બિઝનેસ ટેક્સટાઇલ એની અંદર છે. આ ફિલ્ડની અંદર એવું નથી કે તમે મોટા જમ્પ મારી શકો. પણ અમે પોતે ડાયમંડમાં હતા, કમાણા પણ. અને વારે વારે પાર્ટી ઉઠવાના તે ઇસ્યુ આવતા ને એમાં પૈસા ડેમેજ પણ થતા હતા પ્રોફિટના. પણ અમે એ બધા બહુ ફેસ કર્યા પોઈન્ટ. એટલે અમે કીધું ભાઈ હવે એવો ધંધો, સેફ ધંધો કરવો કે જ્યાં આપણા પૈસા ખોટા ડેમેજ ન થાય. એટલે અમે આખી ફિલ્ડ ચેન્જ કરીને વિચારી અને ફર્નિચર ફિલ્ડની અંદર આવ્યા. અને અમે આની અંદર અત્યારે ટોટલ અમારું ફેમિલી બિઝનેસ જ છે. અમે 2 ભાઈ, મારો સન, ભાઈનો સન, બધા અમે આ ફર્નિચર ફિલ્ડમાં જ છીએ. ઓકે, તમે હમણાં વાત કરી કે ભાઈ તમે જ્યારે ડાયમંડની અંદર હતા ત્યારે બહુ બધું નુકસાન કર્યું. તો એવો કોઈ કિસ્સો કે ભાઈ લાઈફની અંદર સૌથી ખરાબ રહ્યો હોય? ઓકે, નુકસાન મતલબ પ્રોફિટમાંથી જ નુકસાન હતું. પણ એકવાર આપણે કમાઈ લીધેલું આપણું બની ગયા પછી જાય ને એટલે બહુ આપણને પેલું થાય. 2008ની અંદર અમારે એક સાથે 7 પાર્ટીની અંદર પૈસા ડૂબી ગયા હતા. મતલબ પૈસા અમે માલ વેચ્યો તો ત્યાંથી પૈસા આવ્યા જ નહીં. તો આવું એક સાથે બધું સ્ટોપ થઈ ગયું ને ક્યાંયથી પેમેન્ટ જ નહોતા આવતા. અને ખરેખર એ લોકોએ હાથ ઊંચા કરી દીધા. ત્યારે એવું થયું કે આ ધંધા કરવા કરતાં કે બીજું કરાય. ત્યારથી આપણને બીજી ફિલ્ડનો વિચાર આવ્યો. પણ અમારે એ બધું સ્ટડી કરતાં કરતાં 5 વર્ષ બીજા વી ગયા. એટલે અમે 2013ની અંદર આ સ્ટાર્ટ કર્યું ફર્નિચર. પછી તમારી વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારું કામ ઇન્ટિરિયર ડિઝાઇનરનું છે. મતલબ જે કોઈ પણ તમે જે મેઇન ફર્નિચર જે છે એ સપ્લાય કરો છો માર્કેટની અંદર. તો એમાં સૌથી પહેલાં તો અત્યારે જે કોઈ પણ યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, તો તમારા ધંધા ઉપર એની કોઈ ઇફેક્ટ પડે છે કે નહીં? આ ખૂબ બધી ઇફેક્ટ. પણ અત્યારે યુદ્ધના હિસાબે અમારી એવરેજ 20-25% રેટ પણ પ્લસ છે. અને અમારે કસ્ટમર આર્કિટેક્ટને અમારી ફિલ્ડમાં હોય અને ખ્યાલ જ છે કે લોકોને કહેવું પડતું કે ભાઈ હમણાં મટીરિયલ નહીં મળે 15 દિવસ. પણ સનરાઈઝ ઇન્ટિરિયર હબ છે, એણે કોઈ કસ્ટમર કે ડીલરને એક દિવસ રોક્યો નથી કે ભાઈ કાલે મળશે.
કેમ કે અમે ટોટલ વસ્તુ સ્ટોક લઈને બેઠા હતા અને અમારી પાસે ફૂલ સ્ટોક હતો. અને અમે કંપનીમાં પણ એડવાન્સ ઓર્ડર કરી અમારી પાસે સ્ટોક હોવા છતાંય અમે એડવાન્સ મંગાવી અને કસ્ટમર ડીલરને અમે કાલ મળશે પર મટીરિયલ પરમ દિવસ કે 8 દિવસ પછી એવું નથી કીધું. ઓકે. હવે મારે થોડીક જે કોઈ પણ આપણી ઓડિયન્સ છે એનો માઇન્ડસેટ જાણવો છે કે જે કોઈ પણ કસ્ટમરો આવે છે તો એનો ઇન્ટિરિયરને લઈને કેવો માઇન્ડસેટ હોય છે? બધાનું માઇન્ડસેટ એક જ હોય કે મારે સસ્તું કરવું છે ને બહુ આમ એનું વિઝન એવું હોય કે મારે આવો બંગલો બનાવવો, ક્યાંય સુરતમાં ન હોય, આવો ફ્લેટ બનાવવો, બધા જોવા ના આવે, પણ એનું બજેટ નથી હોતું. પણ જ્યારે એ અહીંયા આવે ત્યારે આપણે સજેસ્ટ કરીએ ભાઈ તમારે ઓછા બજેટની અંદર જો કામ કરવું છે તો અમે એને બધું સમજાવીએ કે ભાઈ તમારે શું યુઝ કરવું પડે. તમારે ખરેખર લક્ઝરિયસ લુક આપવું હોય તો અમારી પાસે બહુ બધા પ્રોડક્ટ છે કે અમે એને કંઈ તમે યુઝ કરો અને તમારા બજેટની અંદર બનાવો. તમે સનરાઈઝ ઇન્ટિરિયર હબમાંથી તમારો માલ જે છે કઈ કઈ જગ્યાએ સપ્લાય કરો છો? ઓકે, અમે મટીરિયલ્સ આર્કિટેક્ટ ઇન્ટિરિયર અમારા પહેલા કસ્ટમર હોય, અમારા ડાયરેક્ટ કસ્ટમર ક્લાયન્ટ રેફરન્સ ટુ રેફરન્સ આવતા હોય એ બધાને સપ્લાય કરીએ. મેઇન અમે પ્રોજેક્ટની અંદર જે અત્યારે બિલ્ડર્સો પોતાના સેમ્પલ હાઉસ, પોતાની ઇમ્યુનિટીઝ બધી બનાવવાના હોય, એન્ટ્રીઝ બનાવવાના હોય, એમાં જ્યાં પણ એ લોકોને પ્લાયવુડ, લેમિનેટ, વિનિયર હાર્ડવેરની સપ્લાયની જરૂર હોય ત્યાં સનરાઈઝ ઇન્ટિરિયર હંમેશા બિલ્ડરો સાથે જોડાયેલું છે અને સપ્લાય કરે છે. તમે જ્યારે કોઈ બી નવો પ્રોજેક્ટ હાથમાં લ્યો છો ત્યારે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ અને તમારું જે બજેટ જે છે એ બંને વચ્ચે કઈ રીતે બેલેન્સ જાળવો છો? ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ અમારી પાસે પ્લાયવુડ છે ને, તો પ્લાયવુડ પણ અમારી પાસે 19 અલગ અલગ રેટ વાઇઝ, અલગ અલગ બ્રાન્ડ વાઇઝ પ્લાયવુડ છે. તો અમે એને પહેલાં પૂછતા હોઈએ કે ભાઈ તમારું મકાન બનાવો છો તો તમારે કેટલો ટાઈમ સુધી ચલાવવાનું છે, એમ કે લાઈફ ટાઈમ. તો અમે એવી રીતે સજેસ્ટ કરતા હોઈએ એમ કે અમારે ભાઈ ભાડાનું મકાન છે અથવા અમારે 5 વર્ષે રિનોવેશન કરવું છે, નવી થીમમાં લાવવું છે, 10 વર્ષ ચલાવવું, એ રીતે અમે એને સજેસ્ટ કરતા હોઈએ. પ્લાયવુડ એ મેઇન બેઝ છે ફર્નિચરનો. ઉપરની વસ્તુ તો બહુ બધી આવે કે લેમિનેટ છે, થર્મોશીટ છે, એક્રેલિક, એ પછી એના સ્ટેજ વાઇઝ અમે સજેસ્ટ કરતા હોય. હવે મારે એ જાણવું છે કે તમારું બાળપણથી લઈ અત્યાર સુધીની કઈ રીતની જર્ની રહી છે અને કેવા કેવા પાસા એવા છે, ચડાવ ઉતાવ? ઓકે, હું મારું ગામ નાની વાવડી મેં વાત કરી ત્યાં જ ભણ્યો છું 12 સુધી. પણ મને ભણવામાં 10મા ધોરણમાં હતો ત્યારથી આમ ઇન્ટરેસ્ટ નહોતો ભણવામાં, પણ પપ્પા એવું કહેતા કે ભાઈ આપણે ભણવાનું છે. પણ મને ખરેખર અંદરથી ઇન્ટરેસ્ટ નહોતો, છતાંય હું ફેલ થયો જ નથી, બધી વાર પાસ જ થયો. 10મામાં પાસ થયો ત્યારથી મને એવું લાગ્યું કે ભાઈ મારે ડાયમંડનો બિઝનેસ અથવા હીરા ઘસવા અને શીખવું છે ડાયમંડની અંદર. એ માઇન્ડસેટથી હું ચાલતો, પણ તોય પાછું 11 ભણ્યો, 12માય પાસ થયો. પણ પછી પપ્પાને કીધું હવે મારે બિઝનેસ મતલબ ડાયમંડમાં જવું છે, મારે એવું ભણવું આગળ નથી. અને 12 ભણી અને હું સુરત આવ્યો. સુરત આવી અને મેં ડાયમંડમાં 1 વર્ષ માટે શીખ્યો ડાયમંડ કેમ હીરા ઘસાય, કેમ ઓફિસની અંદર સાઇન મારવાની હીરાની અંદર, માર્કિંગનું, એ બધું શીખ્યો. ને પછી એવું લાગ્યું કે નહીં મારે પોતાનો બિઝનેસ કરવો છે. તો અમે એક નાની એવી ઓફિસ રેન્ટ ઉપર લઈ અને ત્યાં પોતાનું ચાલુ કર્યું હતું 2000ની સાલની અંદર. ઓકે. પછી જ્યારે તમે શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ એવા કડવા અનુભવ હોય? ખરેખર કડવા અનુભવ તો સ્ટાર્ટિંગમાં કંઈ હતા જ નહીં. અમે જે ટાઈમ ડાયમંડની અંદર ગયા તો ડાયમંડની અંદર સ્કોપ સારો હતો, અમને સતત ગ્રોથ મળ્યો, મતલબ પ્રોફિટ જ, ક્યાંય લોસનું હતું જ નહીં ખાનું. પણ 2008ની અંદર મેં તમને અગાઉ વાત કરી કે ભાઈ એક સાથે 7 પાર્ટીમાં પૈસા અમારા ફસાણા અને પાર્ટીઓ હાથ ઊંચા કર્યા કે ભાઈ પેમેન્ટ નથી. અને ત્યારે ખરેખર ડાયમંડનું મોટામાં મોટું ક્રાઇસિસ હતું અને એ માર્કેટ એવું મંદી ક્યારેય નથી જોઈ કોઈ. એટલે એની અંદર અમે ફસાણા. ત્યારથી અમને આ વિચાર ચાલુ થયા હતા કે આપણે આવી રીતે હજી આગળ થાય તો અમે બીજા બિઝનેસ વિશે વિચારતા હતા. અને ત્યારે જ અમને ફર્નિચરનો વિચાર આવ્યો હતો. ઓકે. જ્યારે તમારે આ 7 જેવી પાર્ટી ઉઠી તમે કીધું, તો એ સમય તમે કઈ રીતે હેન્ડલ કર્યો હતો? અમે એ સમયે અમારી પાર્ટીને એવું કીધું કે અમારે રફના પેમેન્ટો કરવાના હતા. તો ત્યારે અમે કીધું વેપારીઓને કે ભાઈ પેમેન્ટ થોડું ઘણું ડીલે, પણ અમે તમને પૂરું પેમેન્ટ જ કરીશું. કેમ કે અમારી પાસે માલ સ્ટોક રેડી તો પડેલો જ હતો મુંબઈની અંદર. તો અમે વેચશું એટલે માર્કેટ ચાલુ થાય ત્યારે ખરેખર 4-6 મહિના માર્કેટ સ્ટોક થઈ ગયું હતું. તો માલ વેચાય એટલે પેમેન્ટ આવે એટલે તરત જ. તો અમે અમારી પાસે ચેનલમાંય બહુ હીરા હોય
ઓફિસની અંદર રફ પડી હોય કે ક્લિયરિંગ થયેલું હોય, કારખાનાની અંદર હોય તે બધું સ્ટોક ચાલુ હોય. તો એ બધું જ્યારે સ્ટાર્ટ થયું માર્કેટ, માલ વેચાણું અમારું તૈયાર, એટલે તરત જ અમે વેપારીઓને પેમેન્ટ કર્યા અને વેપારીઓને અમારા ઉપર ટ્રસ્ટ બેઠો. એનું રીઝન કે એ સમયની અંદર લોકો એવું કહેતા કે ભાઈ પૈસા નથી મારી પાસે, આ માલ પીડ્યો તમે લઈ લો. આપણે એમાંથી નહોતા, આપણે એવું કીધું કે નહીં ભાઈ તમને અમે પેમેન્ટ જ કરવું છે, અને ખરેખર આપણે પેમેન્ટ જ કીધું. એટલે વેપારીઓ ઉપર ટ્રસ્ટ આપણને એને અમારા પર બેઠો વેપારીઓને, અને પછી અમે ખરેખર બહુ ડાયમંડની અંદર ગ્રોથ કર્યો. પણ દર વર્ષે પાર્ટી ઉઠવાનું તો ચાલુ જ રહેતું હતું, અને જ્યારે આપણો પ્રોફિટ થઈ ગયેલો માંથી કોઈ લઈ જતું હતું ને ત્યારે એવું જ થતું હતું કે આ કરતાં કંઈ બીજો બિઝનેસ તો કરવો જ છે. ત્યારથી વિચાર 2008થી ચાલુ થયો હતો. એટલે આપણા પ્રોફિટમાંથી ઓછું થાય ને એ પછી નહોતું બનતું. એટલે અમે ત્યારથી વિચારવાનું ચાલુ જ હતું કે ભાઈ બીજા બિઝનેસ ઉપર જવું છે કે જ્યાં પૈસા સેફ રહે. આજે તમે એલવીબી સાથે જોડાયેલા છો, તો એલવીબી સાથેનો તમારો અનુભવ શું છે ને એકચ્યુઅલી એમાં શું તમે વર્ક કરો છો? એલવીબી 2000ની સાલમાં ચાલુ થયું ત્યારથી ફાઉન્ડર મેમ્બર છું, અને આજે પણ એલવીબી સાથે જોઈન્ટ છું. એલવીબીની અંદર આવ્યા પછી મને જે બોલવાની સ્કિલ અથવા મારા બિઝનેસમાં જે આઈડિયા જોતા હતા એ બધા મને એલવીબી થ્રુ મળ્યા. એલવીબીની અંદર 3 વર્ષ સુધી હું અમારા ચેપ્ટર ડાયરેક્ટર તરીકે રહ્યો છું. એક ચેપ્ટર લોન્ચ કરીને એલવીબીમાં કામ કર્યું છે. એલવીબીથી ખબર પડી કે બધા બિઝનેસ અલગ અલગ કરતા હોય, એમના આઈડિયા મને મળ્યા મારા બિઝનેસની અંદર કે ભાઈ એમાંથી મને એવું લાગ્યું કે આમાંથી આ આઈડિયા મારા બિઝનેસની અંદર અપ્લાય કરાય. તો એવા મેં આઈડિયા મારા બિઝનેસની અંદર અપ્લાય કરી અને બહુ બધા ગ્રોથ કર્યો મારા બિઝનેસની અંદર. અને અલગ અલગ ફિલ્ડના મને આઈડિયા જ નહોતા કે ભાઈ એડવોકેટનું શું કામ હોય, અથવા આપણે સુપર માર્કેટ હોય, સુપર સ્ટોર હોય, એસી સર્વિસવાળા હોય, એસી, એ બધાના નોલેજ મને મળ્યા. અને ટૂરનું કામ કેવું હોય, તો એ બધાથી આપણને આઈડિયા આવ્યા કે ભાઈ આપણે આપણી ફિલ્ડની અંદર આમાંથી કોઈ વસ્તુ કર્યા જેવું છે. એ મેં આઈડિયા લઈ અને મારા બિઝનેસમાં અપ્લાય કર્યા અને મને બહુ બધી સફળતા મળી. પછી આપણે કહીએ ને તો ભાઈ ધંધાના સેક્ટરની અંદર આપણે જોઈએ ને તો માર્કેટિંગ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. તો માર્કેટિંગ ખરેખર કેવું હોવું જોઈએ અને તમે કઈ રીતનું માર્કેટિંગ યુઝ કરો છો? ઓકે, તો આપણે એલવીબીની વાત થઈ, તો એલવીબીની અંદર હું ફાઉન્ડર મેમ્બર, અને હજી મેમ્બરો અંદર ઇન્ક્લુડ થયા જ કરે છે, અને ત્યારથી મારા બધા મેમ્બર સાથે કનેક્શનો છે. તો મેમ્બરો આજ માર્કેટની અંદર સનરાઈઝને પ્રમોટ કરે છે કે ભાઈ કિશોરભાઈનું સનરાઈઝ છે, ત્યાં જાઓ તમને બધી જ ફર્નિચર રિલેટેડ મટીરિયલ મળી જશે. એ લોકોના પોતાના ઘર હોય, આજુબાજુમાં હોય, રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, મામા માસી કોઈ પણ ના હોય, એટલે તરત એવું કહે કે ભાઈ તમે એકવાર સનરાઈઝ ઇન્ટિરિયરમાં જાઓ. તો મારે ખરેખર માર્કેટિંગ મારું એલવીબી મેમ્બરો મારા મિત્રો જ છે, અને એ બધા બહુ સારું કરે છે. આ મને બધું નેટવર્ક થ્રુ જ મળ્યું છે, અને માર્કેટિંગમાં હું માણસ રાખું છું, પણ મને એના કરતાં રિઝલ્ટ મને નેટવર્કથી મળે છે. મારો સવાલ એ હતો કે તમે ડાયમંડનો બિઝનેસ છોડ્યો એ પછી તમે આવ્યા સનરાઈઝ ઇન્ટિરિયર હબ તમે શરૂ કર્યું અને અત્યારે પોતે તમે એમના ફાઉન્ડર છો. તો બિઝનેસનું સનરાઈઝ ઇન્ટિરિયર હબ નામ કઈ રીતે વિચાર્યું હતું તમે? ઓકે, અમે સનરાઈઝ નામથી આગળ કામ કરતા હતા. ડાયમંડની અંદર હતા તો અમારો એક સાઈડ બિઝનેસ હતો સ્પેર પાર્ટનો, એનું નામ અમે ત્યારે સનરાઈઝ રાખેલું. અને એ આઈડિયા મારો નહોતો, ભાઈનો હતો, એને સનરાઈઝ. એટલે અમે આ ફિલ્ડની અંદર આવ્યા તો સનરાઈઝ તો આપણી પાસે નામ હતું, એટલે અમે સનરાઈઝથી સ્ટાર્ટ. તમારી વાત સાંભળીને મને એવું લાગે છે કે તમે મલ્ટિપલ બિઝનેસ કરેલા છે. તો મલ્ટિપલ બિઝનેસ ખરેખર કેટલા જરૂરી છે લાઈફની અંદર? મલ્ટિપલ બિઝનેસ કરાય, પણ જ્યાં આપણે પોતાની હાજરી હોય તે કરાય. બીજા ઉપર મને નથી લાગતું. મેં બહુ બધા બિઝનેસ કર્યા છે અને વાઇન્ડ અપ કર્યા છે, અને બીજા ઉપર બિઝનેસ કરી અને લોસ પણ કર્યો. બિઝનેસ એ જ કરવાના કે આપણી પોતાની તેમાં હાજરી રહેતી હોય. બાકી બીજા ઉપર બિઝનેસ કરવાથી મને સફળતા નથી મળી, ને હું જોઉં છું કે લોકો બહુ સફળ નથી થતા. એટલે આપણે જ્યાં પ્રેઝન્ટ રહેતી હોય એ બિઝનેસ ગમે એટલા મલ્ટિપલ કરાય, પણ આપણી પ્રેઝન્સ રહેવી પડે. બિઝનેસની અંદર તમે કીધું કે બહુ બધા બિઝનેસ કરેલા છે, તો બિઝનેસ જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ એ સમયે કઈ રીતનું રિસર્ચ કરવું જોઈએ જેનાથી લોસ થવાના બહુ ઓછા ચાન્સીસ રહે છે? પહેલાં તો આપણે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ભાઈ મને આ બિઝનેસની અંદર ઇન્ટરેસ્ટ, પહેલી વાત. સેકન્ડ, તમારી પાસે આમાં કેટલું ફંડિંગ જોઈશે, તમે ક્યાંથી ફંડ રાઇઝ કરવાના છો, એ બધું નોલેજ હોવું જોઈએ. અને ત્રીજું, એનું માર્કેટ સેલ બંને જોવું પડે, પરચેઝિંગ અને સેલિંગ.
કે ભાઈ તમે કઈ રીતે માર્કેટમાં વેચશો, વર્ષે તમે ક્યાં પહોંચશો, આ બધું તમારી પાસે વિઝન કમ્પ્લીટ હોવું જોઈએ. તમારા અનુભવ પ્રમાણે તમે આજના યુથને બિઝનેસ વિશે 3 કઈ સલાહ આપી શકશો? બસ પેશન, પોતાને શોખ હોવો જોઈએ કે ભાઈ મારે આ કરવું છે. અને એવું એકેય બિઝનેસ છે જ નહીં કે અત્યારે તમે ઇન્વેસ્ટ કરો તો વર્ષે ડબલ થાય, 3 ગણા થાય, પોસિબલ જ નથી. તો તમારે પહેલાં તો નિરાશ રાખવી પડશે, શાંતિ રાખવી પડશે, બિઝનેસ જાણવો સમજવો પડશે. અને તમારે ખોટા કમિટમેન્ટ કોઈને નથી આપવાના. હા, કસ્ટમર તમારા આવે તો ખોટા કમિટમેન્ટ એક્સ્ટ્રા નથી આપી દેવાના કે જેથી તમને આગળ જતા તકલીફ થાય. તમારી પ્રોડક્ટ તમારી પાસે જે છે એની કેપેસિટી પ્રમાણે જ તમારે આગળ કમિટમેન્ટ આપવાના છે. અને ઓવર કમિટમેન્ટથી તમારું આગળ બિઝનેસ ગ્રોથ નહીં કરે ક્યારેય. પછી આપણે જોઈએ ને તો ઘણા ઘરોની અંદર આપણે જઈએ ને તો પેલા ભપકા કલર ને એવું બધું કરાવી રાખે. તો સ્ટાર્ટિંગની અંદર તો એ બધી વસ્તુ સારી લાગે. પછી જેમ જેમ આપણે દિવસો જતા જાય એમ એ પછી આપણને ટોર્ચર કરે એ જ કલર. તો ઘરમાં તમે શાંતિ માટે કયા કલર સજેસ્ટ એ કરશો? તમે વાત કરી એ મલ્ટિપલ કલરની વાત કરી કે બહુ બધા કલર હોય. એક ઘરની અંદર જાઓ ને તો 50 કલર હોય અલગ અલગ બધી. અમે એક સમય હતો ત્યારે લોકો એવું કરતા, પણ અત્યારે લોકો સમજે છે અને લોકોને કહીએ છીએ કે ભાઈ મલ્ટિપલ્સ કલર નહીં, તમારી થીમ વાઇઝ, તમારા કોમ્બિનેશન વાઇઝ તમે કલર કરો. અને અત્યારે ગ્રે ટોન, વ્હાઇટ ટોન અને બહુ મસ્ત બધા કલરો આવ્યા છે જે ઇંગ્લિશ કલરો આપણે બોલતો હોય. તો એ ટોનથી તમારું ઘર બહુ લક્ઝરિયસ દેખાય છે. થેન્ક યુ સો મચ કિશોરભાઈ, તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા પહોંચ્યા આવ્યા. થેન્ક યુ સો મચ. ઓકે કિશનભાઈ, આભાર.